ગુડ મોર્નિંગ બાળકો. આપણે ગયા પાઠમાં સ્વાધ્યાય 3.3 ના પહેલો પ્રશ્ન કર્યો હતો અને વિભાજ્યતાની ચાવીનો આપણે ખ્યાલ લીધો હતો અને એને કોઠા આધારિત સમજાવી હતી. આજે એના અલગ અલગ પ્રશ્ન ચાવી રીતે આપણને કરવાના છે તે હું અત્યારે પ્રશ્ન 2 માં સમજાવી રહી છે. એમાં લખેલું છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરી નીચેની કઈ સંખ્યા 4 અને 8 વડે નિશેષ ભાગી શકાય તે જણાવો. ગયા પાઠમાં મેં સમજાવ્યું હતું કે 4 ની ચાવીમાં એવું હોય છે કે છેલ્લા 2 અંકો સંખ્યાના છેલ્લા 2 અંકોને જો 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય. અને 8 ની ચાવીમાં તમે સમજો છો કે 8 ની ચાવીમાં છેલ્લા 3 અંકો એટલે કે 100, દશક અને એકમના અંકોને જો 8 વડે ભાગી શકાય તો એને 8 વડે ભાગી શકાય. તો આજે આપણને અહીંયા આગળ આ 2 ચાવીનો ખ્યાલ લેવાનો છે અને આપણને જોઈ શકે કે કોને 4 વડે ભગાય અને કોને 8 વડે ભગાય. આના છેલ્લા 2 અંકો કયા છે? 72. બરાબર છે. તો તમે 72 ભાગ્યા 4 કરો તો 18 ચોક 72 ભાગી શકાય. એટલે લખવાનું 4 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે છેલ્લા 3 અંકો એટલે 572. 572 ને તમે 4 વડે ભાગો. સાઈડ પર નહીં આવડે તો ભાગાકાર કરી શકો છો. બરાબર, ભાગી શકાય. એટલે કે 8 વડે નિશેષ ભાગી શકાય. આ રીતે આ દાખલા કરવાના છે. બીજી સંખ્યા આપણને જોઈએ. એના છેલ્લા 2 અંકો કેટલા છે? 0. કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ભાગો તો એનો જવાબ શું આવે? 0 જ આવે. એટલે 4 વડે ભાગી શકાય. 8 વડે જોશો તો છેલ્લા 3 અંકો કયા બને છે? 500. 500 ને તમે 8 વડે ભાગો તો ભગાય નહીં ભગાય. તો લખવાનું 8 વડે નિશેષ ન ભાગી શકાય. એ જ રીતે આમાં છેલ્લા 2 અંકો તમે જોશો 0 ભાગ્યા 4 તો ભાગી શકાય. 4 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે 3 અંકોને પણ લેશો. કોઈ પણ સંખ્યાને 0 વડે ભાગો તો એનો જવાબ 0 જ આવે. એટલે 8 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે આમાં છેલ્લા 2 અંકો છે 59 ભાગ્યા 4. 59 એટલે કે 4 ના ઘડીએ હોગ એટલે લખવાનું 4 વડે નિશેષ ભાગી ન શકાય. છેલ્લા અંકો 3 જોશો 159 ને 8 વડે ભાગો તો લખવાનું 8 વડે નિશેષ ભાગી ન શકાય. એ જ રીતે આમાં 84 આપેલા 84 ને તમે 4 વડે ભાગો તો ભાગી શકાય. 42 આવે 21 ચોક 84 તો લખવાનું 4 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે 084 ને તમે લઈ શકો છો. આને ભાગી ન શકાય. આ એકાદ ભાગ નહીં ચાલે એટલે લખવાનું 8 વડે નિશેષ ભાગી ન શકાય. એ જ રીતે આમાં તમે 2150 ને પણ જોઈ શકો. છેલ્લા 2 અંકો 50 છે. 50 ને તમે 4 વડે ભાગો નહીં ભગાય. ને તમે 4 વડે ભાગો 8 વડે તો નહીં ભગાય. 150 નો તમે 8 વડે ભાગાકાર કરો નહીં ભગાય. બરાબર છે. એટલે લખવાનું 8 વડે નિશેષ ન ભાગી શકાય. હવે એના પછીનો પ્રશ્ન છે
કે નીચેની સંખ્યાઓને 6 વડે નિશેષ ભાગી શકાય કે નહીં તે જણાવો. 6 વડેની ચાવીમાં મેં કાલે સમજાવ્યું કે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય બંને 2 ની ચાવી પણ જોવાની અને 3 ની ચાવી પણ જોવાની. જો 2 અને 3 વડે નિશેષ ભાગી શકાય તો એ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. 2 ની ચાવીના નિયમ પ્રમાણે જોશો તો એકમનો અંક કેટલો આવે? એકમનો અંક જ જોવાનો. જે સંખ્યાનો એકમનો અંક 2 4 6 8 કે શું હોય તેને 2 વડે. આનો એકમનો અંક 4 છે. તેથી 2 વડે ભાગી શકાય. જ્યારે હવે 3 ની ચાવીમાં તમે જોશો તો આનો સરવાળો કરવાનો. 9 ને 2 11, 11 ને 7 18, 18 ને 19, 19 ને 4 23 ને 4 27. સરવાળો કેટલો આવ્યો? 27. 3 ના ઘડિયામાં 27 આવે એટલે 3 એ 27 એ 3 નો અવયવ છે એટલે નિશેષ ભાગી શકાય. 3 વડે નિશેષ ભાગી શકાય. જો બંનેમાં જવાબ હા આવ્યો છે તો આ સંખ્યાને લખવાનું, આ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે આમાં તમે એકમનો અંક કેટલો આપેલો છે? 8. તો લખવાનું 8 હોવાથી 2 વડે નિશેષ ભાગી શકાય. સરવાળો તમે જોશો 2 ને 1 3 ને 5 8 ને 8 16. 3 ના ઘડિયામાં 16 આવે નહીં આવે એટલે લખવાનું 16 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય. એટલે જવાબ લખવાનો આ સંખ્યાને 6 વડે નિશેષ ન ભાગી શકાય. બરાબર. એ જ રીતે આમાં એકમનો અંક 5 છે એટલે 2 વડે ન ભગાય. લખવાનું એકમનો અંક 5 હોવાથી 2 વડે નિશેષ ન ભાગી શકાય. સરવાળો કરો. 4 ને 2 6 ને 3 9 ને 5 14. 3 ના ઘડિયામાં 14 આવતા નથી એટલે લખવાનું 14 હોવાથી 14 ને 3 વડે નિશેષ ન ભાગી શકાય. એટલે જવાબ લખવાનો આ સંખ્યાને 6 વડે નિશેષ ન ભાગી શકાય. આમાં તમે એકમનો અંક 3 જોશો ની ભગાય. લખવાનું એકમનો અંક 3 હોવાથી 2 વડે નિશેષ ન ભાગી શકાય. બરાબર. સરવાળો જો 6 ને 1 7 ને 2 9 ને 3 12 ને 3 15. 15 ને 3 વડે નિશેષ ભાગી શકાય. પણ તમે જોશો કે 2 વડે નથી ભગાયું ને 3 વડે ભગાયું એટલે નહીં ભગાય. લખી દેવાનું આ સંખ્યાને 6 વડે નિશેષ ન ભાગી શકાય. એ જ રીતે આમાં એકમનો અંક કેટલો આપેલો છે? 0. તો લખવાનું એકમનો અંક 0 હોવાથી 2 વડે નિશેષ ભાગી શકાય. હવે સરવાળો જોઈએ તો 4 ને 3 7 ને 8 15, 15 ને 7 22 ને 5 27. તો 27 ને 3 વડે નિશેષ ભાગી શકાય. બંનેમાં હા આવી છે એટલે લખવાનું આ સંખ્યાને 6 વડે નિશેષ ભાગી શકાય. આમાં એકમનો અંક 3 છે એટલે લખવાનું
એકમનો અંક 3 હોવાથી 2 વડે નિશેષ ન ભાગી શકાય. સરવાળો જોઈએ તો 2 ને 1 3 ને 5 8 8 ને 16 ને 3 19 ને 3 વડે નિશેષ ના ભાગી શકાય. જવાબ લખો. આ સંખ્યાને 6 વડે નિશેષ ના ભાગી શકાય. બરાબર, આ રીતે થયું. એ જ રીતે હવે 11 ની ચાવી કાલે મેં તમને લખાવેલી હતી, આજે હું લખાવું છું અને સમજાવું પણ છું કે જે સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાનના અંક અને જમણી બાજુથી બેકી સ્થાનના અંકનો તફાવત 0 કે 11 હોય તેને 11 વડે નિશેષ ભાગી શકાય. એકી અને બેકી એટલે કે આ એક અંક 5 પછી એક અંક છોડવાનું અને પછી પાછા 4. તો આનો સરવાળો પણ 9, ત્યાર પછી આ અંક અને આ અંક 4 + 5 એટલે કેટલા થયા 9. આ રીતે સરવાળો કરીને બંનેનો જે જવાબ આવ્યો તેનો તફાવત એટલે ઓછા. 9 - 9 એટલે 0. જો આનો જવાબ 0 કે 11 આવે તફાવત, તો આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. એ જ રીતે હવે આમાં પાછું જોઈશું તો 1 + 8 + 4 ને બીજી સંખ્યા બનશે 0 + 2 એટલે કે અવરનવર લેવાની. 8 ને 1 9 ને 4 13 અને 2 13 - 2 કરો તમે તો કેટલો આવ્યો તફાવત 11. એટલે લખવાનું આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. આમાં પણ એ રીતે તમે જોઈ શકો છો. પહેલા 7 + 3 + 9 + 5. બીજી સંખ્યા બનશે 1 + 8 + 6. 9 ને 5 14 ને 3 17 17 ને 7 કેટલા થયા 23 સોરી 24 અને 8 ને 14 ને 1 15. હવે 24 માંથી તમે 15 બાદ કરો તો કેટલા રહ્યા 11. તો લખવાનું આ સંખ્યાને 11 વડે 24 માંથી 15 11 વડે નિશેષ ન ભાગી શકાય. એ જ રીતે આમાં તમે લઈ શકો છો 1 + 0 + 0 + 0 1 0 0 0. બરાબર. એ જ રીતે આમાં પણ તમે લઈ શકો છો 0 + 0 + 0 + 1 એટલે બરાબર 1 એટલે 1 - 1 = 0. આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. આમાં તમે જોશો તો 9 + 1 + 5 9 ને 1 10 ને 5 15. નીચે જોશો તો 0 + 1 + 3 3 ને 1 4 એટલે કે 15 - 4 = 11. તો લખવાનું આ સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. બરાબર. આ રીતે 11 ની ચાવી થાય. હવે પ્રશ્ન 5 એવો છે કે ખાલી જગ્યામાં સૌથી નાનો અને સૌથી મોટો અંક લખો જેથી તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય. આ સંખ્યા આપેલી છે એવી સંખ્યા બનાવવાની છે કે જે 3 ને નિશેષ ભાગી શકાય. તો આપણને જોઈએ તે પ્રમાણે પહેલી સંખ્યા આપેલ છે, પહેલી ખાલી જગ્યા છે અને પછી 6724 આપેલા છે. તો હવે આપણને કોઈ પણ અંક ઢાળી શકીએ છીએ કે પહેલા તો આ 4 નો સરવાળો કરવાનો, કારણ કે 3 વડે કીધેલું તે સરવાળો આપણને જોઈએ. 6 ને 7 13 ને 2 15 ને 4 કેટલા થયા 19. હવે 19 માં એવી કઈ સંખ્યા આપણને ઉમેરી શકીએ કે જેને 11 વડે 3 વડે નિશેષ ભાગી શકાય.
હવે તેમાં સૌથી મોટી પણ માંગેલી છે અને સૌથી નાની પણ માંગેલી છે. તો હવે તમે એક નાનો અંક જોશો તો 21 ઓછા 19 બરાબર કેટલા થયા? 3. 21 ઓછા 19 બરાબર 2. બરાબર. એ જ રીતે તમે બીજી પણ કોઈ સંખ્યા જોઈ શકો છો કે 30 ઓછા 19 બરાબર 11. આપણી પાસે સૌથી નાની અને સૌથી મોટી માંગેલી છે. નહીં તો પછી તમે આ રીતે પણ કરી શકો છો કે 27 ઓછા 19 બરાબર 8. તો હવે તમે આમાં જોઈ શકો છો તો સૌથી મોટો અંક 2 મૂકીને, નાનો અંક 2 મૂકીને પણ કરી શકો છો અને સૌથી નાનો અંક 8, સૌથી મોટો અંક 8 મૂકીને પણ તમે કરી શકો છો. એ જ રીતે આમાં પણ તમે જોશો તો 4 + 7 + 6 + 5 + 2, 4 ને 7 11, 11 ને 6 17, 17 ને 5 22 ને 2 24 બરાબર છે. હવે આ 24 માં એવી કઈ સંખ્યા ઉમેરી શકાય કે આપણને એને સરવાળો તો આપણને 24 + 3 બરાબર 27. બરાબર. તો આપણે આનો જવાબ 3 અહીંયા લખી શકીએ છીએ. આ રીતે કરો તો પણ ચાલશે. એ જ રીતે નીચેની સંખ્યામાં હવે 11 ને જોવાના છે. તો 9 ને 2 આપણે એકી અને બેકી અંક જોવાના. તો પહેલા 9 આ બ્લોક છે, પછી 8. બરાબર. એ જ રીતે 2 + 3 + 9 એટલે કે 9 ને 8 17 થયા, 3 ને 2 5 ને 9 કેટલા થયા? 14. બરાબર. તો હવે આમાં એવી કઈ આપણને સંખ્યા લખી શકીએ કે જેથી એનો જવાબ આપણે 11 વડે નિશેષ ભાગી શકાય. તો તમે જોઈ શકો છો કે 17 માંથી 14 જાય તો કેટલા રહ્યા? 3. બરાબર. તો અહીંયા 3 લખી દઈએ તો ચાલે ખરા? એટલે કે 17 ને 3 20. આમાં કોઈ જવાબ આવી શકે એવું લાગતું નથી, કારણ કે આમાં ઋણ 3 લખવા પડે. એટલે આ સંખ્યા લખવાનું શક્ય નથી. એ જ રીતે તમે આમાં પણ જોઈ શકો છો 8 + 9 + 8 આમાં બ્લોક છે, પછી 4 + 4 8 ને 9 17 ને 8 25, 4 ને 4 કેટલા થયા? 8. હવે 25 માંથી તમે 8 ને બાદ કરો બરાબર. તમે 25 માંથી 8 ને બાદ કરો તો કેટલા રહે? 17. તો તમે અહીંયા આગળ 17 નો ઉપયોગ એટલે કે 7 ને 1 8 આ પણ સંખ્યા શક્ય નથી. બે સંખ્યાને સાથે ઉમેરી શકાય નહીં, એક સંખ્યાને આપણે ઉમેરી શકીએ. બરાબર છે. એ જ રીતે આપણને આજે આ સ્વાધ્યાય 3.3 સ્વાધ્યાય 3.3 અહીંયા પૂરું થયું છે. એના આગળનું ચેપ્ટર હવે હું કાલે પાછું સ્ટાર્ટ કરી એટલે કે